નમસ્કાર મિત્રો, વર્ષ 2026 ગુજરાતના ખેડૂતો માટે ખરેખર મોટા અને સારા સમાચાર લઈને આવ્યું છે. તો ચાલો આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર આવેલી નવી યોજનાઓ વિશે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ યોજનાઓ કઈ રીતે ગુજરાતની ખેતીનું ચિત્ર બદલી શકે છે. તો સૌથી મોટો સવાલ એ છે કે આ નવું વર્ષ ખેતીની પદ્ધતિઓમાં એવો તો શું મોટો ફેરફાર લાવી શકે છે, અને એનાથી પણ અગત્યનું આ નવી તકોનો લાભ લઈને ઉત્પાદન અને આવક કેવી રીતે વધારી શકાય. ચાલો આને જરા વિગતે જોઈએ. અને આ બધા સવાલોનો જવાબ એક જ જગ્યાએ છે, આઈ ખેડૂત પોર્ટલ. જી હા, ગુજરાત સરકારે પોર્ટલને એક જબરદસ્ત અપડેટ આપ્યું છે. એનો સીધો મતલબ એ છે કે હવે આપણા ખેડૂતો માટે આધુનિક સાધનો ખરીદવા અને સરકારી સહાય મેળવવી પહેલા કરતાં ક્યાંય વધુ સરળ બની જશે. આ વર્ષની યોજનાઓમાં સરકારનો અભિગમ એકદમ સ્પષ્ટ છે. એમણે કોઈ એક જ દિશામાં નહીં પણ ખેતીના 3 મુખ્ય ક્ષેત્રો પર બરાબર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી સંતુલિત અને સર્વાંગી વિકાસ થઈ શકે. હવે આ આંકડા જુઓ, સરકારની વ્યૂહરચના ખરેખર કેટલી રસપ્રદ છે. કુલ બજેટમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 40% એ સીધો જાય છે યાંત્રિકીકરણ પાછળ. એ પછી 30% પાક સંરક્ષણ માટે અને બાકીના 30% ટકાઉ ખેતી માટે. મતલબ કે ટેકનોલોજી પણ ખરી અને સાથે સાથે પાકની સુરક્ષા અને ભવિષ્યની ચિંતા પણ. તો શરૂઆત કરીએ પહેલા અને સૌથી મોટા હિસ્સાથી, આધુનિક સાધનો, વધુ કમાણી. આ એ ટેકનોલોજીની વાત છે જે ખેતીમાં મહેનતને ઘટાડી શકે છે અને ઉપજને વધારી શકે છે. ચાલો જોઈએ એમાં શું ખાસ છે. અને આ આધુનિક ટેકનોલોજીની વાત આવે તો અત્યારે સૌથી વધુ ચર્ચામાં શું છે? કૃષિ ડ્રોન. જે એક સમયે કદાચ કલ્પના જેવું લાગતું હતું, એ હવે આપણા ખેતરોની વાસ્તવિકતા બની રહ્યું છે અને સરકાર પણ એને પૂરો સપોર્ટ આપી રહી છે. અને આ સપોર્ટ કોઈ નાનું સૂનું નથી. સરકાર કૃષિ ડ્રોન ખરીદવા માટે પૂરા 5 લાખ રૂપિયા સુધીની જંગી સહાય આપી રહી છે. આટલી મોટી મદદથી આ અત્યાધુનિક ટેકનોલોજી હવે વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકશે. તો આટલા પૈસા ખર્ચવાનો ફાયદો શું? ફાયદા અનેક છે. પહેલું, દવાનો છંટકાવ એકદમ સચોટ. બીજું, પાણીનો બગાડ સાવ ઓછો. અને ત્રીજું, સમયની તો જબરદસ્ત બચત. ટૂંકમાં કહીએ તો ઓછી મહેનતે વધુ અને સારું કામ. ઓકે, તો ટેકનોલોજીથી પાક તો ઉગાડી લીધો, પણ પછીનું શું? સૌથી મોટો પડકાર તો તેને સાચવવાનો છે. એટલે જ આપણો બીજો મુદ્દો છે પાકની સંપૂર્ણ સુરક્ષા. નુકસાન ઘટાડીને નફો કેવી રીતે વધારી શકાય એના પર ધ્યાન આપીએ. આપણા સૌ ખેડૂત મિત્રો જાણે છે કે જંગલી જાનવરો, ખાસ કરીને ભૂંડ અને રોજડા, કેટલો મોટો માથાનો દુખાવો છે. આખી રાત ઉજાગરા કરીને મહેનતથી ઉગાડેલો પાક સવાર થતા સુધીમાં સાફ થઈ જાય. પણ હવે આ સમસ્યાનો એક મજબૂત ઉકેલ છે. તો આ સમસ્યા સામે લડવા માટે સરકારે 3 મજબૂત હથિયાર આપ્યા છે. પહેલું, ખેતરની સુરક્ષા માટે તારની વાડ. બીજું, સોલાર ઝટકા મશીન. અને ત્રીજું, અને આ પણ બહુ મહત્વનું છે, પાક તૈયાર થયા પછી એને સાચવવા માટે ગોડાઉન બનાવવાની સહાય. અને સૌથી મોટી રાહતની વાત એ છે કે આ બધા સાધનો પાછળ જે પણ ખર્ચ થાય એમાંથી લગભગ અડધો ખર્ચ એટલે કે 50% સરકાર ભોગવશે. આનાથી ખેડૂતો પરનો આર્થિક બોજ ઘણો ઓછો થઈ જશે. ચાલો હવે વર્તમાનના પડકારોથી આગળ વધીને ભવિષ્ય તરફ જોઈએ. સ્માર્ટ ખેતીનો અર્થ ફક્ત આજની કમાણી નથી, પણ આવતીકાલની સુરક્ષા પણ છે. અને એનો પાયો છે પાણી અને જમીનની સાચવણી. પાણી કદાચ આવનારા સમયનો સૌથી મોટો પડકાર, અને એટલે જ પાણીના દરેક ટીપાની કિંમત સમજવી ખૂબ જરૂરી છે. સાચી સ્માર્ટ ખેતી ત્યાંથી જ શરૂ થાય છે અને સરકાર પણ આ વાતને પૂરી ગંભીરતાથી લઈ રહી છે. અને એટલે જ સરકાર ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવવા માટે 85% સુધીની, જી હા 85% સુધીની જંગી સબસિડી આપી રહી છે. આ ખરેખર એવી તક છે જે ચૂકવા જેવી નથી. પાણી પણ બચશે અને પાકનું ઉત્પાદન પણ વધશે. ભવિષ્યની ખેતી એટલે માત્ર પાણી બચાવવું જ નહીં, પણ જમીનને જીવંત રાખવી. અને એનો રસ્તો છે પ્રાકૃતિક ખેતી. આને પ્રોત્સાહન આપવા માટે જે કોઈ દેશી ગાય આધારિત ખેતી કરે છે એમને સરકાર સીધા દર મહિને 900 રૂપિયાની મદદ કરે છે, જે સીધા બેંક ખાતામાં જમા થાય છે. ઓકે, તો આટલી બધી યોજનાઓ વિશે જાણી લીધું. બધી જ એકથી એક ચડિયાતી છે. પણ સૌથી મોટો સવાલ, આનો લાભ લેવો કઈ રીતે? તો ચાલો હવે એની જ વાત કરીએ.
અને સારી વાત એ છે કે પ્રક્રિયા એકદમ સીધી અને સરળ બનાવી દેવામાં આવી છે. ફક્ત 4 જ સ્ટેપ છે. ધ્યાનથી સાંભળજો. પહેલું, આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ખોલો. બીજું, જે યોજનાનો લાભ લેવો હોય એના પર ક્લિક કરો. ત્રીજું, ઓનલાઈન ફોર્મમાં વિગતો ભરી દો. અને ચોથું, જે કાગળ માંગ્યા હોય એને અપલોડ કરી દો. બસ, કામ પૂરું. પણ હા, અરજી કરવા બેસો એ પહેલા અમુક કાગળો હાથવગા રાખવા જરૂરી છે. એક નાનકડું લિસ્ટ બનાવી લો. આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 આઈએફએસસી કોડ સાથેની બેંક પાસબુકની કોપી અને એક ચાલુ મોબાઈલ નંબર. આટલી વસ્તુઓ તૈયાર હશે તો 5 જ મિનિટમાં અરજી થઈ જશે. તો 2026નું આ નવું અપડેટ ખેડૂતોને ટેકનોલોજીથી સજ્જ અને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો એક મોટો પ્રયાસ છે. હવે સવાલ એ છે કે આટલા બધા વિકલ્પોમાંથી ખેતીને વધુ સારી બનાવવા માટે પહેલું પગલું કયું ભરવામાં આવશે? શું એ ડ્રોન ટેકનોલોજી હશે, પાણી બચાવતી ટપક સિંચાઈ પદ્ધતિ હશે, કે પછી મહેનતથી ઉગાડેલા પાકને બચાવવાની સુરક્ષા હશે? આ નિર્ણય ખરેખર મહત્વનો છે. વિચાર જરૂર કરજો.